अस्सलामुअलैकुम रहमतुल्लाहि बरकातुहू। सलामती हो तुम पर और अल्लाह की रहमत हो और उसकी बरकत हो। ધોરણ 11 અરબી વિષયમાં આજે આપણે પાઠ નંબર 12નું નામ છે બૈન તિલમીઝી વલ ઉસ્તાદી, વિદ્યાર્થી અને શિક્ષકની વચ્ચે, અને વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે જે વાતચીત છે આ પાઠમાં છે. તો પાઠનું નામ છે અમારો વિદ્યાર્થી અને શિક્ષકની વચ્ચે. એમાં વિભાગ નંબર 3. આજે આપણે વિભાગ નંબર 3નો અભ્યાસ કરીએ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायती रहम वाला है। વિભાગ નંબર 3માં મુદર્રિસનો જો વાક્ય હતો તે વાક્ય અધૂરો હતો. આ કમ્પ્લીટ કરી લે પેલા. વલા લાકિન્નલ આના અંતુમ રાજીઉ દુરુસા સાબિકતા વજતહિદુ. લાકિન્ના એટલે પરંતુ, લાકિન એટલે પરંતુ. અલ આન આ સમય, આન એટલે વક્ત, સમય. અંતુમ તમે લોકો. શિક્ષકે શું કહ્યું આ વાક્યમાં છે? અંતુમ એટલે તમે લોકો. રાજીઉ પુનરાवर्तन करो. राजीउन का मतलब होता है राजीआ. राजीउ એટલે એમનો મીનિંગ કરીએ આગળ તો પુનરાવર્તન કરો અથવા તો પાછળનો જે દર્શ હતો તેને યાદ કરો. દુરુસા પાઠનું, દુરુસ દરસુનનો બહુવચન છે. અહીંયા દુરુસા છે, દુરુસા એટલે પાઠ. દુરુસા બહુવચન છે, એક વચન દરસુન. સાબિકતા પાછળના, સાબિકા એટલે પાછળના. વજતહિદુ અને મહેનત કરો. વ એટલે અને, ઇજતહિદુ બહુવચન છે, મહેનત કરો. શિક્ષકે શું કહ્યું? લાકિન્નલ આના અંતુમ રાજીઉ દુરુસા સાબિકતા વજતહિદુ. પરંતુ આ સમયે તમે લોકો પાછળના પાઠનું પુનરાવર્તન કરો અને મહેનત કરો. બરાબર સમજી ગયા બધા? શિક્ષકે શું કહ્યું? તમે લોકો પાછળના પાઠનું પુનરાવર્તન કરો અને ખૂબ જ મહેનત કરો. ફકદ કરબલ ઇમ્તિહાનુ સનવિયુ. આગળ શિક્ષકે શું કહ્યું? ફકદ કરબા કારણ કે ઘણી નજીક છે. કરબા, કરબા એટલે નજીક છે, કરીબ છે. આમ કરીબ કહીએ, કરીબ, કરીબથી કરાબાથી કરીબ બન્યું. કરીબ એટલે નજીક. કારણ કે નજીક છે. ઇમ્તિહાન, ઇમ્તિહાનું એટલે પરીક્ષા. ઇમ્તિહાન એટલે પરીક્ષા. સનવિયુ, સનવિયુનું મિનિંગ થાય છે વાર્ષિક. સનવી એટલે વાર્ષિક પરીક્ષા. ઇમ્તિહાનુ સનવી આખો વર્ડ છે, આખો શબ્દ છે વાર્ષિક પરીક્ષા. ફકદ કરવા કારણ કે ઘણી નજીક છે. અલ ઇમ્તિહાન પરીક્ષા, સનવિયુ વાર્ષિક. વાક્ય જુઓ બેટા. કારણ કે વાર્ષિક પરીક્ષા ઘણી નજીક છે. ઘણી, ઘણી જે વર્ડ છે એ કદ, ફકો છોડ દો, છોડ દો, કાબ દાલ ઝબર કદ છે એમનો मीनिंग થાય છે ઘણી. कदनो अगर कोई लफ्ज़ के ऊपर, अरबी के अंदर अगर कोई लफ्ज़ के ऊपर कद लग जाता है उसका मतलब होता है बहुत ज़्यादा नज़दीक. बराबर. जैसे मैं कहूँ कद दखला, दखला का मतलब है दाखिल होना. कद दखला तो बहुत जल्दी दाखिल हो गया, है ना, जल्दी से दाखिल हो गया, जल्दी से आ गया, हम करेंगे इसका मीनिंग. इसी तरह कद करबा ઘણી નજીક છે, है ना. આગળ લબીબ. કુન્ના નઝુન્નુહુ બઈદન. લબીબે કહ્યું. લબીબ, લબીબ એક નામ છે, એક વિદ્યાર્થીનું નામ છે લબીબ. કુન્ના અમે તો, નઝુન્નુહુ સમજતા હતા, નઝુન્નુ અમે ગુમાન કરતા હતા. ઝન્ના, ઝન્નાનો मीनिंग થાય છે ખ્યાલ કરના, ગુમાન કરના, વિચાર કરના.
નઝુન્નુહુ સમજતા હતા, અમે શું સમજતા હતા? બઈદન હજુ વાર છે, બઈદ यानी दूर, करीब करीब नज़दीक के लिए होता है, बईद दूर के लिए होता है। बईद એટલે दूर, બઈદન હજુ વાર છે। લબીબે શું કહ્યું? લબીબે કહ્યું અમે તો સમજતા હતા હજુ વાર છે, એને હજુ પરીક્ષા ખૂબ જ દૂર છે। ફૈઝા હુવા કરીબુન, જો આવી ગયો કરીબુન, ફૈઝા પણ, હુવા એ તો એટલે પરીક્ષા તો, કરીબુન ઘણી નજીક છે, એને પણ પરીક્ષા તો ઘણી નજીક છે। લબીબમાં બે વાક્ય છે, પહેલા વાક્ય તમે સમજી ગયા, જુઓ ફરીથી જુઓ। લબીબ કુન્ના નઝુન્નુહુ બઈદન, હે ને અમે તો સમજતા હતા હજુ વાર છે, પછી પણ એ તો ઘણી નજીક છે। એ તો એટલે પરીક્ષા તો, હે ને હુવાનો મિનિંગ કરીએ, એ તો એટલે પરીક્ષા તો। આગળ મોહમ્મદ મતા તંતહી દિરાસતુ યા ઉસ્તાદ। મોહમ્મદ એ મોહમ્મદે કહ્યું, मोहम्मद नाम છે, मता क्यारे, मता एक सवाल के लिए अगर क्वेश्चन हो तो उसके लिए मता का इस्तेमाल होता है ना। जैसे हम अगर इंग्लिश में कहे तो व्हाट, इसका इस्तेमाल होगा, है ना। ऐसे गुजराती में क्या, उसके लिए हिंदी में अगर कहते हैं उसके लिए क्या का इस्तेमाल होगा, इसलिए अरबी में मता का मीनिंग होगा क्यारे। तंतहिया पूर्ण थशे, क्यारे पूर्ण थशे। धीरासता भणतर, यानी हमारा जो कोर्स बाकी છે તે। ધીરાસતાનો મિનિંગ થાય છે ભણતર, કોર્સ। યા ઉસ્તાઝુ, હે શિક્ષક સાહબ, યા એટલે હે, ઉસ્તાદ એટલે શિક્ષક, બરાબર, હે શિક્ષક સાહબ। વાક્ય જુઓ, મોહમ્મદે કહ્યું, હે શિક્ષક સાहब ભણતર ક્યારે પૂર્ણ થશે, हमारा जो कोर्स है वो कब पूरा होगा, यानी कब फिनिश होगा। आगर अल मुदर्रिसु अजुन्नुहा तंतही फी मुंतसफी हाज़ा शहरी। अल मुदर्रिसु शिक्षक, अजुन्नुहा मारो मानવું છે કે, શિક્ષકે જવાબ આપ્યું અઝુન્નુહા મારો ગુમાન છે કે, મારો ખ્યાલ છે કે, મારું માનવું છે કે, તંતહી પૂર્ણ થઈ જશે, ફી મુનસફતી મધ્ય, હાઝા આ શહરી મહિનાના, बराबर। मुंतसफी मध्य यानी आधा, जो आधा बीच का हिस्सा होता है इसको कहेंगे मुंतसफी। कुरान में भी आता है निस्फ, आधा पारा हो जाता है तो साइड पे कॉर्नर पे लिखा होता है निस्फ, निस्फ का मीनिंग होता है आधा पारा, है ना। यहाँ आधा पारा तुम्हारा हो गया है। इसी तरह मुंतसफी निस्फुन से बना है, यानी मध्य, आधा। વાક્ય જુઓ, શિક્ષકે જવાબ આપ્યું મારો માનવું છે કે, મારો ખ્યાલ છે કે આ મહિનાના મધ્ય સુધી પૂર્ણ થઈ જશે। આ મહિનાના અડધા મહિના સુધી, અડધા મહિના થાય 15-16 તારીખ થાય તો પૂર્ણ થઈ જશે। સમજી ગયા બધા? અહીંયા તમારો આજનો જે સિલેબસ છે કમ્પ્લીટ થઈ ગયો છે। આવતા પીરિયડમાં આગળ જોઈશું ઇન્શાઅલ્લાહ। જઝાકલ્લાહુ ખૈર। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ।